ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે। વરસાદ અંગે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। બનાસકાંઠા સહિત પાટણ અને મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ આગાહી છે, તો બીજી તરફ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ હળવા વરસાદની આગાહી છે, તો બીજી તરફ ભાવનગર સહિત મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે અને બીજી તરફ વરસાદે વિરામ પણ લીધો છે, શું વધુ વિગત? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, એક નહીં પરંતુ ચાર જેટલી સિસ્ટમો સક્રિય થઈ હતી અને હવે સિસ્ટમ જે છે તે એક પછી એક ધીમી થતી જોવા મળી રહી છે અને તેના કારણે થઈને વરસાદ જે છે તે પાછો ખેંચાતો હોય તે પ્રકારની અત્યારે હાલ માહિતી મળી રહી છે। હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં જે પ્રકારે વરસાદની સિસ્ટમ ધીમી થઈ છે ત્યારબાદ હવે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો અત્યારે હાલ વરસાદ જે છે તે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે, કેમ કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો મજબૂત બની હતી તે સિસ્ટમો હવે ક્યાંક ધીમી પડતી હોય, નિષ્ક્રિય થતી હોય તે પ્રકારના દ્રશ્યો મળી રહ્યા છે, તે પ્રકારની માહિતી મળી રહી છે। આજની જો આપણે વાત કરીએ તો આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। જો તેની વાત કરીએ રાજ્યના કયા કયા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવા વરસાદ પડવાની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। તે સિવાયના જિલ્લાઓની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે લવલીન, મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી, મજબૂત સિસ્ટમના કારણે થઈને શહેર સહિત રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો અને હવે તેમાં ક્યાંક બ્રેક લાગે તે પ્રકારની માહિતી મળી રહી છે। એટલે આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજે શહેર સહિત રાજ્યભરમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે પડી શકે છે અને તેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી તે ધીમી પડી છે અને તેના કારણે થઈને અત્યારે હાલ હવે વરસાદની વાત કરીએ તો રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે।